હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને કાલે રાત્રે અમે લોકો અહીંયા બહાર સુતા હતા. તમે જો, અમારો ખાટલો છે, આ ભાઈનો ખાટલો છે, અને મચ્છર એટલી દબાઈને સર્વિસ કરી નાખી ને અમારા લોકોની કે મજા આવી જાય એમ જોરદાર. અને ટંટાલાલે બહાર સૂતો હતો, પણ એને મચ્છર વધારે કરડ્યા ને, તો પછી એવું અહીંયા અંદર આવી ગયો. પણ આ તો એવું કરે જાણે અંદર તો મચ્છર કરડતા જ ના હોય, સેજે નહીં. એકાદ તો કરડ્યો છે. સો ગાઈસ, ત્યાં તો એકદમ ઝુમકું આખું આવી જાય અને મંડી જ પડે. અને રાત્રે મેં 3 વાગ્યા સુધી જાગ્યો, બીકોઝ એડિટિંગ બાકી હતી. તો જેટલું મેં તમે પ્રીવિયસ બ્લોગમાં તમે જોયું હશે, જેટલું મેં સિનેમેટિક મતલબ જેટલું દાદાના મંદિરનું હતું ને બધું સિનેમેટિક કરતા જ મારે લગભગ 3 વાગી ગયા. ના, લગભગ નહીં, શ્યોર, એકદમ ચોક્કસ 110%. 3 વાગી ગયા. સો પછી અત્યારે એડિટિંગ કરવાની બાકી છે. તો નહીં ધોઈને 10 વાગે ઉઠ્યો હતો. ઉઠીને એડિટિંગ કરવા બેસી ગયો. પછી થોડી બાકી છે. સો નહાવા ગયો, નહીં ધોઈને ફ્રેશ થઈને અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું ગાઈસ. અને હજુ એડિટિંગ બાકી છે. સો એડિટિંગ પતાય તો જમ્યું નથી. કેમ આટલી બધી સ્પીડમાં બોલું છું? જમ્યું નથી. સો મળું હેડો એડિટિંગ પતાય. હે ગાઈસ, તો અત્યારે વાગી રહ્યા છે 5 અને હવે જઈને હું नवरा हुआ हूँ और अभी जाके मैं नवरा हुआ हूँ क्योंकि वो एडिटिंग सब कर रहा था और अभी व्लॉग अपलोड हो रहा है मेरे में. एंड गाइस, अरे हाँ, मुझे अभी रील भी पोस्ट करनी है. एंड मम्मी ने घंटी चालू कर दी है अंदर घर के अंदर और गुनगुन आवाज आता है. मुझे इतना इरिटेट होता है ना यार. मैंने इसको 70 फेर बोला है कि अगर तेरे को घंटी चालू करनी है ना तो यहाँ पे बाल लाके तू घंटी चालू कर, क्योंकि यार फिर वो आवाज आता है और फिर मेरे को यार परेशानी होती है यार. फिर तो समझती नहीं है. वो बोलती है कि नहीं यार, वो बोलती नहीं, वो सीधा मारती है अगर मैं ऐसा कहता हूँ. तो अभी ऐसा सब है गाइस. अभी चाय बाय सब पी ली है क्योंकि पी ली है, काली नहीं है. एंड अभी मेरा भाई यहाँ पे पढ़ रहा है, आप देख सकते हो. और इसका जठिया देखो कितना बड़ा हो गया है. इसका जठिया ऐसा ही है गाइस. बचपन से उसका वार जो आता है ना, वो मारा दी और एवा निवास दिया था, खबर नहीं, पता नहीं क्यों गाइस. और यहाँ पे अभी मेरी मम्मी आ चुकी है गाइस, देख सकते हो. ये जसोदा बहन क्या कर रही है? ओ जसोदा बोन, तू करो इग्नोर करना क्या, कहीं वांधो नहीं गाइस. अपना भी टाइम आएगा. कितना बचा? ये तू सीधी मत बोल. यहाँ पे व्लॉग अपलोड हो रहा है ब्रो. अगर मेरा मोबाइल बंद हो जाएगा ना तो व्लॉग अपलोड नहीं होगा. और आज मैं बहुत अच्छा हिंदी बोल रहा हूँ, नहीं एंड अच्छी तरह से हिंदी बोल रहा हूँ. क्यों? ठीक है. तो अगर आपको मेरी हिंदी में वधारा आया हो, मतलब सुधार आया हो, तो मेरे को कमेंट करके बताना कितने % हुए. और अभी आपको जसोदा बोन. सो गाइस, जसोदा बहन इज काम नाउ, मतलब काम कर रही है यहाँ पे. है मैं मम्मी ए मम्मी मम्मी ए मम्मी ए मम्मी 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 આનો હોભરાતું નહીં શું? એ મમ્મી ઘંટી ક્યાંની બૂમો પાડે છે, મેં બંધ જ નહીં કરી. અવાજ આવે છે. હા ભાઈ, શાંતિ રાખ, રાડો પાડે છે. સો ગાઈસ, બપોરની મમ્મીએ ઘંટી ચાલુ કરી નાખી છે. મગજ ખરાબ કરી નાખ્યું આ ઘંટી, અને મને સહેજે નહીં ગમતી આ ઘંટી. અને વાગ્યા છે અત્યારે 7 અને હવે જઈને મેં મારો ફોન હાથમાં લીધો છે. મતલબ ક્યારનો હાથમાં જ હતો, પણ આપણે વ્લોગ નહોતા કરતા. હવે કેમ નહોતા કરતા? કેમ કે એડિટિંગ કરવાની હતી, વ્લોગ અપલોડ કરવાનું હતું, અને આવા બધા ધંધા હતા. સો અત્યારે આપણે કંઈક 6:45 6:50ની આસપાસ વ્લોગ અપલોડ થયો છે. કેમ કે એડિટિંગ કરવામાં લેટ થઈ ગયું હતું, પછી એક્સપોર્ટ કરવામાં લેટ થઈ ગયું હતું, અપલોડ કરવામાં લેટ થઈ ગયું હતું, થંબનેલ એડિટ કરવાનું બાકી હતી. સો આવું બધું હતું ગાઈસ. એટલા માટે લેટ વ્લોગ અપલોડ થયો છે અને લેટ સ્ટાર્ટ પણ થયો છે. સો એટલે આ બધી તો ચર્ચા મારા કરવી જ નહીં, કેમ કે આમાં ઘણી બધી પ્રોબ્લેમ આવી છે, પણ મારા કરવી જ નહીં ચર્ચા. કેમ કે દર વખત એક જ હું ગા કરીશ ને તો એ તમને નહીં ગમે, અને મને નહીં ગમતું કે યાર આવું કે કરવાનું, તમને મારજો ને આવું તમે માનજો તેમ થયું. એટલે જે થયું હોય એ થવા દેવાનું. એન્ડ સો ગાઈસ, ટંટાલાલની તબિયત ન પૂછો તમે કેવી છે. આ ગાઈસ પૂછે છે, એટલે બંધ કર ને 2 મિનિટ. બંધ તો કર. તબિયત કેવી છે? કેમ બોગસ તો તું છું. સો ગાઈસ, લોટ આટલો દર્યો છે અને હજુ બાકી છે દરવાનો. ના, દરાઈ ગયો છે લગભગ, આ લાસ્ટ છે. સો અત્યારે તો થઈ ગઈ છે સાંજ, તમે જોઈ શકો છો. અને હજુ સુધી આપણે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. મતલબ કર્યો તો, પણ કંઈ કર્યો નહીં, એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો
પણ વ્લોગ કર્યો નતો. સ્ટાર્ટ તો કરી નાખ્યો હતો આપણે, પણ કહેવાય ને કે કર્યો નતો, સમજ્યા? એટલે અરે કહેના ક્યાં ચાહતે હો. અને આજે અને ગઈકાલે અમે લોકો બહાર સુતા હતા ને તો મજા આવી ગઈ હતી, પણ થોડા મચ્છરોએ સર્વિસ કરી. હું તો થઈ જતો ઉડો. તું એક કામ કર ને ભાઈ, અહીંયા સાઈડમાં આવતો રહે. ચલ બેટા અહીંયા આવતો રહે. ખોટો હું પડી જાઉં તને મારું બારું. સો કંઈ હું શું કહેતો હતો યાર, હા મચ્છરોએ સર્વિસ એવું કર્યું, પણ કોઈ ના કાંઈ ચાલ્યા કરે, કેમ કે આપણે એમના બહેરી છોકરાઓ છે, એમને આપણે મેં તો એવું સમજી નાખ્યું કે મારું લોહી થોડું દાન કરી નાખ્યું. સમજો છો તમે? મેં એવું જ કરી નાખ્યું કે ભાઈ ના, આપણે બધાનું સારું કરવાનું. મચ્છરોના બહેરી છોકરા હોય, સો કોઈક મચ્છર એવું હોય છે જેને ખાસ જરૂર હોય લોહીની, અને ડૉક્ટરે કીધું હતું કે તમે ગમે ત્યાં લોહી શોધીને આવો, એવા પણ મચ્છર આવતા હોય. સો મેં દાન કરી નાખ્યું. અલા લઈ જાઓ લ્યા. મેં કીધું લો, આમ ગોદરી કરી નાખી, ટી શર્ટે કરી નાખીને આમ ઊભો રહી ગયો. લો કઈડો મને થોડું વધારે થઈ ગયું નહીં? સો ગાઈસ ચાલો નીચે જઈએ. અને આખો દિવસ આજે ઉપર જ છું, બ્લોગની એડિટિંગ કરતો હતો, પછી અપલોડિંગ કરતો હતો ને આવું બધું કરતો હતો. સો અત્યારે તો નીચે જાઉં, થોડું ફ્રેશ જેવું થવું, કેમ કે મગજની દહીં થઈ ગઈ છે. ચલો હે ગાઈસ, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પકોડી લેવા માટે, કેમ કે પકોડી ખાવાની ઈચ્છા થઈ છે. સો લેવા જઈએ છે અને ઘરે લાવીને ખાવાની છે. મમ્મીએ એવું કીધું કે ભાઈ ઘરે લાવો તો બધાય ખાય, એટલા માટે. તો ચલો જઈએ પકોડી લેવા માટે. પકોડી ખાઈ લીધી, પણ છે ને મને છે ને પકોડી ખાવાની જે મજા છે ને એ ત્યાં લારી ઉપર જ આવે. લાઈનમાં ઊભું રહીને જે પકોડી ખાવાની મજા છે ને એ ઘરે બેસીને આરામથી પકોડી ખાવામાં નથી. અને હું ઘરે પકોડી લાવતોય નહીં, પણ આ તો શું બેનને ભાઈને બધાને ખાવી હતી, તો મમ્મીએ કીધું તું ઘરે લઈને આવી તો બધા ખાય. સો એટલા માટે ઘરે લઈને આવ્યો તો, પણ મજા ના આવી પકોડી ખાવામાં. અને અત્યારે ભૂખ લાગી છે પાછી, અને લાગે જ, કેમ કે મેં પકોડી એટલી ખાસ ખાધી જ નહીં. 3-4 પકોડીમાં થોડી પેટ ભરાતું છે. સો ગાઈસ જમી લીધું છે, ને જમ્યા પછી આ લોકો શું કરે જો, એક અહીંયા દવા લે છે અને એક અહીંયા દવા લે છે. એટલે આ લોકો બીમાર થઈ ગયા છે ગાઈસ, તમને ખબર છે, એટલા માટે દવા લે છે. એકને છાતી દુખાય છે, તો એકને શું થયું છે? તાવ આવ્યો છે. હા એટલા માટે આ તાવ આવ્યો છે ને, ઓને છાતી દુખાય છે. તા હવે દવા ખાલી જ્યાં હતા ને. સો ગાઈસ તમે દવા જો, આ શું એ મેરા ભાઈ, આ પેલું પાવડર પીવા માટે આવ્યો છે, અને પેલું દવાનું દવા બધું છે. અને એને કાગળે આલે હે શરમાય છે કેટલે આ દવા શરમાય આટલી બધી શરમાવાનું નિર્મલી. હે ગાઈસ, તો અત્યારે અમે લોકો અહીંયા રોડે આવ્યા છીએ. આ રોડે બસ એમ જ ટાઈમ સ્પેન્ડ કરવા માટે ટંટાલાલ જોડે. સો ચા લીધી છે, કેમ કે ચા પીવાની ઈચ્છા થઈ તો પછી મેં લઈ લીધી અહીંયા. તો ચલો ચા પીએ. હણ કાઢજો ને, ડોળા છે તો પહેલાં આમાં કાઢ. જો અહીંયા કાઢજો ભાઈ, ને તું મારો પગ બહાર દઈશ. ઓકે ચાલ બ્રો, इसको काम में डालूं. एक काम करो, હું પીજો પછી તું તારી કાઢ. આના નીચે મૂકી દે. चलो हाँ, दिस चाय इज माई चाय. सो गाइस मेरा शक सही निकला, मेरा शक सही निकला. और मेरा शक ये था कि अगर ये लोग पैक करके देते हैं तो ચા વધારે આપે છે. અને એવું જ છે, જો ચા આટલી બધી વધારે આપી, જેટલા માટે જ હું પેક કરાવું છું. અને આજે મારો શક યકીનમાં બદલાઈ ગયો. આ હિન્દીમાં બોલ્યો તો વધારે સારું લાગે. ખરેખર ગાઈસ, આ ચા પીવાનો જે સુકૂન છે ને એ કંઈક અલગ જ છે. આનો જે મતલબ, આ ચાની જગ્યા ના દૂધ લઈ શકે, ના કોઈ ડ્રિંક લઈ શકે, કે ના પછી કોઈ ના લઈ શકે યાર. હા બધું ફેલ છે ભાઈ, આના આગળ મેળવી દેવું પડે. આવી જાય ને એટલે બધું આવી જાય. આ તો આના તો એટલી ચા ગમે છે ને કે ભાત ની અંદર ચા નાખીને ખાય છે. નહીં દાળ ભાત નહીં, ચા ને ભાત. ખોટી વાત. મારો ભાઈ આવી રીતે ખાય છે નહીં. સો ગાઈસ મારો ભાઈ આવી રીતે કરે. ચા હોય ને, ચા ની અંદર ખીચડી નાખે ને પછી એવી રીતે. અને જેમ તમે વિચારો છો એવી રીતે નહીં કે આમ કોરીઓથી આમ ખાશે પછી ચા પીશે. ના, આવી રીતે મિક્સ કરીને ખાય છે, હજુ ખાય છે એવું. ચલો ચા પી લે ને તો મારી ઠંડી થઈ જશે. આને તો પી લીધી. ઠંડી જ છે. હા ઠંડી છે, વધારે ઠંડી થઈ જશે. અને આજે અહીંયા બહુ શાંત છે, અહીંયા બહુ શાંતિ છે. પબ્લિક છે પણ પબ્લિક અમારા જેવી નહીં, કકરાટ કરવાવાળી. પોતપોતાની રીતે મસ્ત છે, ટાઈમ સ્પેન્ડ કરે છે. કોઈક ત્યાં રમે છે, કોઈક ત્યાં વાતો કરે છે, કોઈક કાંટા મારે છે. આવું છે. चाय पी ली है गाइस और अब हम घर जा रहे हैं. ओके गाइस चलो. सो गाइस अभी मैं घर पे आ चुका हूँ और घर पे आके मैंने क्या देखा, हाँ मैं अभी तेरे को दिखाने ही वाला था कि ये बंदा
सो रहा है अपनी किताबें साइड में रख कर और तू अभी सो रहा है गाइस इसकी आंखें देखो हाँ इसकी आंखें देखो गाइस આની એક્ઝામ આવે છે અને આ માણસને કોઈ ચિંતા નથી એને એક્ઝામ પ્રત્યે એના એક્ઝામની કોઈ ચિંતા નથી બસ એને સૂવું જ છે જો કે વાંચે છે રાત્રે 2 વાગ્યા સુધી વાંચે છે પછી સૂઈ જાય છે પછી સવારે 7 વાગે ઉઠીને વાંચે છે સો નાઇસ બટ આવી રીતે એને ના સૂવું જોઈએ તમે તમે આવી રીતે અપેક્ષિત સાઈડમાં મૂકીને સૂવો છો એ કેટલું યોગ્ય છે યોગ્ય છે યોગ્ય છે યોગ્ય છે હે અયોગ્ય છે યોગ્ય છે મારા માટે તમારા માટે યોગ્ય છે ને બુડા અરે તમારે જે કરવું હોય એ મારા માટે યોગ્ય છે ભાઈ તો તમે આવી રીતે તમે મારી જોડે વાત કરો છો એ કેટલું યોગ્ય છે બહુ યોગ્ય છે બહુ યોગ્ય છે કશું યોગ્ય નહીં તો આઈ હોપ તમને આજનો આપણો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મોગલમાં જય મેલીમાં બાય